નમસ્કાર મિત્રો, જય જય ગરવી ગુજરાત। આજે ગુજરાતી સાહિત્યમાં આજે ગુજરાતી શબ્દકોશનો ઇતિહાસ છે એના વિશે આજે અભ્યાસ કરવાના છીએ। શબ્દકોશના બે રીતે પ્રશ્ન પૂછાય છે, એક વ્યાકરણની દ્રષ્ટિએ અને એક સાહિત્યિક દ્રષ્ટિએ। વ્યાકરણની વાત કરીએ તો કેવો પ્રશ્ન પૂછાય તો કે નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। આ વિશે વાત આપણે વ્યાકરણના ટોપિકમાં શબ્દકોશ શબ્દો છે ને શબ્દકોશના ક્રમમાં ગોઠવવામાં ભણશું આપણે। આજે જે આપણે વાત કરવાના છીએ એ શબ્દકોશના ઇતિહાસની વાત કરવાના છીએ। શબ્દકોશ શું છે, ગુજરાતીનો પ્રથમ શબ્દકોશ છે એ ક્યારે બનાવવામાં આવ્યો હતો, કોણે બનાવ્યો હતો, ગુજરાતીનો સૌથી મોટો શબ્દકોશ કયો છે, કઈ કઈ એવી સંસ્થા છે જેને શબ્દકોશ બહાર પાડેલા છે, બધી જ વાત છે આજના આપણે લેક્ચરમાં કરવાના છીએ। તો સૌથી પહેલો પ્રશ્ન થાય કે શબ્દકોશ એટલે શું, શબ્દકોશ કોને કહેવાય? તો એક તમને બતાવું કે આ જે તમે જોઈ શકો છો આ એક શબ્દકોશ છે જેને આપણે ઇંગ્લિશમાં ડિક્શનરી તરીકે ઓળખીએ છીએ। શું હોય હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આમાં ઘણા બધા શબ્દો હોય છે। ગુજરાતી શબ્દકોશ તો આમાં ગુજરાતી ભાષાના શબ્દો હોય છે। આ શબ્દો છે એ શબ્દ શું છે, વિશેષણ છે કે ક્રિયા વિશેષણ છે કે નામ છે એ વસ્તુ આપેલી હોય છે, એના અર્થો આપેલા હોય છે, એની સાચી જોડણી આપેલી હોય છે, વગેરે બાબતો છે શબ્દકોશમાં હોય છે। શબ્દકોશની શરૂઆત થાય એ પહેલા શબ્દકોશ કયા ક્રમમાં હોય છે, એ ક્રમ કઈ રીતે જોવો એ વાત છે એ શબ્દકોશના ક્રમમાં હોય છે। જે આપણે શબ્દકોશમાં શબ્દોને કઈ રીતે ક્રમમાં ગોઠવવા એ ત્યારે આપણે ભણીશું। આજે આપણે વાત કરવાના છીએ કે શબ્દકોશ છે એ સૌપ્રથમ ક્યારે બન્યો, ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ। તો પહેલો પ્રશ્ન એ જ તમને થશે કે ગુજરાતીનો પ્રથમ શબ્દકોશ કયો? તો આવશે નર્મકોશ, જે નર્મદે લખેલો છે। એટલે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ગુજરાતીનો પ્રથમ શબ્દકોશ કોણે લખેલો છે તો નર્મદે। ગુજરાતીનો પ્રથમ શબ્દકોશ કયો તો નર્મકોશ। આ બે પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલા છે। તો હવે ત્રીજો મહત્વનો પ્રશ્ન થઈ શકે કે ગુજરાતીનો પ્રથમ શબ્દકોશ નર્મકોશ નર્મદે કઈ સાલમાં પ્રકાશિત કર્યો હતો? 1873માં। આ સાલ પરીક્ષામાં પૂછાય, કારણ કે આ બે પ્રશ્ન પૂછાઈ ગયા એ બે તમને આવડતા હતા, આ નહોતી ખબર ને, બસ તો પરીક્ષામાં હવે તમને પૂછાવાનું છે એટલે યાદ રાખજો 1873। હવે આની વિશેષ વાત કરીએ તો નર્મદે સૌપ્રથમ જે આ નર્મકોશ છે ડાયરેક્ટ નહોતો પ્રસિદ્ધ કર્યો, પણ એના જુદા જુદા અંકો બહાર પાડ્યા હતા। ક્યારે? 1861માં। ત્યારબાદ છૂટા અંક સ્વરૂપે પાડ્યા હતા અને ત્યારબાદ 1873માં એક નાનકડી પુસ્તિકા બનાવે છે અને એમાં બધા શબ્દો છે એ સમાવી લે છે। એ બધા શબ્દો ત્યારે શું બને છે? નર્મકોશ। તો આ બધા શબ્દો થઈને કુલ શબ્દો હતા કેટલા? તો યાદ રાખજો 25,000 હતા। કેટલા હતા? 25,000। અને કેટલો ભાગ? તો એક જ ભાગ હતો। એટલે પરીક્ષામાં અહીંયાથી આટલા પ્રશ્નો પૂછી શકાય। ગુજરાતીનો પ્રથમ શબ્દકોશ તો નર્મકોશ। ગુજરાતીનો પ્રથમ શબ્દકોશ કોણે લખેલો? નર્મદે લખેલો છે। આ જે શબ્દકોશ છે કઈ સાલમાં લખાયેલો છે? તો 1873માં પ્રકાશિત થયેલો છે। એમાં કેટલા શબ્દો છે? તો 25,000 શબ્દો છે। કેટલા ભાગ છે? તો એક ભાગ છે। તો આટલા પ્રકારના પ્રશ્નો છે નર્મકોશમાંથી પૂછવા હોય તો પૂછી શકે છે। ત્યારબાદ આપણે જોઈએ છીએ સાર્થ જોડણી કોશ, જે હમણાં તમને બતાવીએ શું હતી? સાર્થ જોડણી કોશ। કઈ સંસ્થા? જો યાદ રાખજો નર્મકોશ હતો એક વ્યક્તિએ પ્રકાશિત કરેલો હતો, કોને? નર્મદે। જ્યારે સાર્થ જોડણી કોશ છે એક વ્યક્તિ દ્વારા નહીં, ઘણા વ્યક્તિ અને એક સંસ્થા દ્વારા। કઈ સંસ્થા? તો ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સાર્થ જોડણી કોશ છે એ બહાર પાડવામાં આવ્યો હતો, લખવામાં આવ્યો હતો। જીપીએસસી 2019ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન હતો કે સાર્થ જોડણી કોશ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલો છે અથવા લખવામાં આવેલો છે? તો એમાં જવાબ શું આવે? ગુજરાત વિદ્યાપીઠ। ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ? તમને બધાને ખબર છે 1920માં। કોની પ્રેરણાથી? તો કે ગાંધીજીની પ્રેરણાથી। હવે ગાંધીજીએ ત્યારે એ પણ કહ્યું કે આપણે વિદ્યાપીઠની સ્થાપના કરીએ છીએ પણ ગુજરાતી ભાષાનો એક શબ્દકોશ હોવો જોઈએ। અત્યાર સુધી કયો હતો? એક જ હતો, નર્મકોશ। નાનકડી પુસ્તિકા હતી। કેટલા શબ્દો હતા? 25,000 શબ્દો હતા। પણ ગુજરાતીમાં તો કેટલા બધા શબ્દો છે, તો આ શબ્દોનો એક સરસ મજાનો શબ્દકોશ બનવો જોઈએ, કોણે કીધું? ગાંધીજીએ। લખવાની શરૂઆત ક્યારે થઈ? 1920માં। 9 વર્ષ થયા। 9 વર્ષ બાદ 1929માં, કારણ કે આ કામ કઈ સહેલું તો હતું નહીં, બધી જગ્યાએથી કઈ કોપી પેસ્ટ તો નહોતું કરવાનું, બધી જગ્યાએથી વિચારવાનું, નવા શબ્દો લેવાના અને નવું સર્જન કરવાનું હતું, એટલા માટે વાર તો લાગે। 9 વર્ષ બાદ સાર્થ જોડણી કોશ એટલે કે 1929માંથી પ્રસિદ્ધ થાય છે। બીજો પ્રશ્ન અહીંથી પૂછી શકે કે સાર્થ જોડણી કોશ પ્રસિદ્ધ કઈ સાલમાં થઈ હતી? તો 1929માં। કઈ સંસ્થા દ્વારા?
તો ગુજરાત વિદ્યાપીઠ દ્વારા. હમણાં વાત કરીએ કે એક વ્યક્તિનો એમાં ઘણી બધી વ્યક્તિઓ ભેગી થઈ અને કરેલી હોય. યાદ રાખજો, ગાંધીજી છે એને પ્રેરણા આપી હતી, ગાંધીજીએ લખ્યું નહોતું. તો આજે આખી ટીમ બનાવવામાં આવી હતી. એના મુખ્ય જે સંપાદક હતા એનું નામ ખાસ યાદ રાખજો, મગનભાઈ પ્રભુભાઈ દેસાઈ. મુખ્ય સંપાદક કોણ હતા? મગનભાઈ પ્રભુભાઈ દેસાઈ. એટલે જો પરીક્ષામાંથી બે પ્રશ્નો નીકળે કે 7 જોડણી કોષની પ્રેરણા કોણે આપી? તો ગાંધીજીએ. 7 જોડણી કોષના મુખ્ય સંપાદક કોણ હતા? તો મગનભાઈ પ્રભુભાઈ દેસાઈ. આખું નામ યાદ રાખવાનું છે, મગનભાઈ પ્રભુભાઈ દેસાઈ. એટલે અહીંથી પ્રશ્ન આટલા પ્રકારના પૂછી શકાય. 7 જોડણી કોષ કઈ સંસ્થા દ્વારા બહાર પાડેલો છે? તો ગુજરાત વિદ્યાપીઠ દ્વારા. 7 જોડણી કોષ છે કઈ સાલમાં પ્રસિદ્ધ થયેલો છે? તો 1929માં. 7 જોડણી કોષની પ્રેરણા કોણે આપેલી બનાવવા માટે? તો ગાંધીજીએ. અને એના મુખ્ય સંપાદક કોણ હતા? તો મગનભાઈ પ્રભુભાઈ દેસાઈ. તો આટલું આમાંથી પરીક્ષામાં પૂછવું હોય તો પૂછી શકે છે. અહીં તમે જોઈ શકો છો ગુજરાત વિદ્યાપીઠનો ફોટોસ પણ તમે જોઈ શકો છો. આ સિવાય જે આ ગુજરાત વિદ્યાપીઠ છે ને 7 જોડણી કોષ સિવાય એક વિનીત જોડણી કોષ પણ એને બહાર પાડેલ છે. એટલે જો વિનીત જોડણી કોષ કઈ સંસ્થા દ્વારા બહાર પાડેલો છે તો પણ શું આવશે? ગુજરાત વિદ્યાપીઠ આવશે. અને 7 જોડણી કોષ તો એમાં પણ ગુજરાત વિદ્યાપીઠ આવશે. તો આ વાત હતી 7 જોડણી કોષની અને વિનીત જોડણી કોષની. ત્યારબાદ ગુજરાતીનો પ્રથમ મહાશબ્દકોશ. જો શબ્દકોશ કે તો કયો આવશે? નર્મકોશ. નર્મદે લખેલો છે. પણ ગુજરાતીનો મહાશબ્દકોશ કે તો ભગવત ગોમંડલ 1944માં લખાયેલો છે. પેલો કયો આવ્યો? સૌથી પહેલા ગુજરાતીમાં પેલું કયું લખાણું? નર્મકોશ. પછી બીજું તો કે 7 જોડણી કોષ. અને ત્રીજું આપણે જોઈએ છીએ ભગવત ગોમંડલ 1944માં લખાયેલ છે. એના રચયિતા કે પ્રેરણા કોણ હતા? તો ભગવત મહારાજા ભગવતસિંહજી બાપુ. ગોંડલ રાજ્યના રાજા હતા, ગોંડલ સ્ટેટના રાજા હતા ભગવતસિંહજી બાપુ. એમણે આના પ્રણેતા હતા, રચયિતા હતા, લેખક નહોતા. યાદ રાખજો. લેખકની આપણે વાત કરીએ, તૈયાર કોણે કર્યું હતું? તો ભગવતસિંહ બાપુને પણ એવી વિચાર આવ્યો કે આપણે પણ સરસ મજાનો મોટો બધો શબ્દકોશ બનાવીએ. એટલે એમની આખી ટીમ બનાવી. અને આજે સંપાદકની ટીમ બની. એમાં જે મુખ્ય સંપાદક હતા ચંદુભાઈ બેચરભાઈ પટેલ. પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે ભગવત ગોમંડલના મુખ્ય સંપાદક કોણ હતા? યાદ રાખજો, ચંદુભાઈ બેચરભાઈ પટેલ. ભગવતસિંહ બાપુએ આ લખેલો નથી, એમને પ્રેરણા આપેલી છે, એને બધું ખર્ચો ઉઠાવેલો છે. પણ લખવાનો બાપુ આગળ ટાઈમ ન હોય, રાજાને તો ઘણા બધા કામ હોય ને, એટલે રાજાએ લખેલો નથી, ભગવતસિંહ બાપુ એ લખેલો નથી. એમને પ્રેરણા આપેલી છે, ખર્ચો આપેલો છે કે તમે લખો. એટલે એ જે સંપાદક જે મુખ્ય હતા એ ચંદુભાઈ બેચરભાઈ પટેલ. એકવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે, બીજી વાર પણ પૂછી શકાય છે, એટલે ખાસ યાદ રાખજો. આ સિવાય તો આનું ડિજિટાઇઝેશન કરનાર રતિલાલ ચંદાણીયા ગુજરાતી લેક્સિકોન ટીમ દ્વારા છે આનું ડિજિટાઇઝેશન કરવામાં આવેલું છે. તમે પ્લે સ્ટોરમાં જઈ અને ભગવત ગોમંડળ લખશો તો આખી આની એપ છે એ તમને જોવા મળશે. આ રીતે 7 જોડણી કોષની પણ તમને જોવા મળશે. હવે આ ભગવત ગોમંડળ છે ને, ઘણી વખત તમને એવું પૂછે કે એના ઉપનામ જણાવો. એના બીજા ઉપનામ પણ છે કે આ ભગવત ગોમંડળ શબ્દકોશને તો સર્વજ્ઞાન સંગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતી ભાષાનો સાંસ્કૃતિક ગ્રંથ પણ કહેવામાં આવે છે. ગુજરાતી ભાષાની અસ્મિતા પણ આને કહેવામાં આવે છે. સમૃદ્ધિનો સાગર એવું ઉપનામ પણ આપેલું છે. અને જ્ઞાનનો ઘોઘવતો શબ્દ સાગર, આવા પણ આને ઉપનામ આપેલા છે. એટલે આમાંથી એકાદું ઉપનામ તમને પરીક્ષામાં પૂછવું હોય તો પણ પૂછી શકે છે. ત્યારબાદ કે હવે આ લખવાની શરૂઆત ક્યારે થઈ? અહીંયા તો શું થયું? 1944માં પહેલી આવૃત્તિ એની પ્રસિદ્ધ થઈ હતી. પણ લખવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે 1 ઓક્ટોબર 1928. જ્યારે આપણે 7 જોડણી કોષ 29માં બહાર પડ્યો ને એના 1 વર્ષ અગાઉ શરૂ કર્યું હતું. 1 ઓક્ટોબર, તારીખ યાદ રાખજો, ગાંધીજીના જન્મદિવસના 1 દિવસ અગાઉ 1 ઓક્ટોબર 1928ના દિવસે લખવાની આ શરૂઆત થઈ હતી. અને પહેલી ક્યારે આવૃત્તિ બહાર પડી? 1944માં. લખવાનું સ્થળ તો ભગવત ગોમંડલ કોષ કચેરી ગોંડલ. ભગવતસિંહ બાપુએ શું કર્યું? તો આનું એક કોષ કચેરી જ બનાવી દીધી હતી કે અહીંયા તમે આનું કામ કરો. પ્રથમ આવૃત્તિ તો કે 25 ઓગસ્ટ 1944 પ્રસિદ્ધ થઈ હતી. અહીં જે લખી ને 1944 પ્રથમ આવૃત્તિ ક્યારે પ્રસિદ્ધ થઈ હતી? લખવાની શરૂઆત ક્યારે થઈ હતી? 1 ઓક્ટોબર 1928. પણ પ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ ક્યારે થઈ? 25 ઓગસ્ટ 1944. જ્યારે આ પ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ ત્યારે એમાં પાના હતા 902.
શબ્દો હતા 26,887 અને અર્થ હતા 51,338 હતા. પણ દુઃખની વાત એ છે કે આ પ્રથમ ગ્રંથ છે, પ્રથમ આવૃત્તિ જે પ્રસિદ્ધ થયું એના 4.5 મહિના પહેલા જ, એટલે કે 9 માર્ચ 1944ના દિવસે 78 વર્ષની ઉંમરે મહારાજા ભગવતસિંહજી બાપુ છે એનું દુઃખદ અવસાન થયું હતું. આટલો એને તનતોડ આટલો ઉત્સાહ જગાવ્યો હતો, લોકોને કહ્યું કે તમે આ બનાવો, શબ્દકોશ બનાવો, એનો ખર્ચ પણ ઉઠાવ્યો હતો, એની કોષ કચેરી પણ બનાવી દીધી હતી, પણ ભગવતસિંહ બાપુ છે આની પ્રથમ આવૃત્તિ જોઈ શક્યા ન હતા. અંતિમ આવૃત્તિની વાત કરીએ તો કે 3 માર્ચ 1955 પેલી ક્યારે શરૂ થઈ હતી? 1 ઓક્ટોબર 1928 શરૂ થઈ હતી અને અંતિમ આવૃત્તિ 3 માર્ચ 1955, 27 વર્ષે પૂરું થયું. વિચાર કરો કેવડું કામ કર્યું હશે. ત્યારે કેટલા ભાગ હતા? તો કે 9 ભાગ, જે હાલમાં પણ કેટલા છે? 9 ભાગ જ છે. કેટલા પાના છે? તો 9,870 પાના છે અને શબ્દો કેટલા છે? 2,81,377 શબ્દો છે. એના અર્થની વાત કરીએ તો 8,21,832 એમાં અર્થ છે અને 28,156 એમાં રૂઢિપ્રયોગો આપેલા છે. રૂઢિપ્રયોગો પણ છે. તો પરીક્ષામાં આમાંથી પણ પ્રશ્ન પૂછી શકાય કે ભગવદ્ ગોમંડલના કેટલા ભાગ છે? તો 9 ભાગ છે. કેટલા પાના છે? તો 9,870. એમાં શબ્દો કેટલા છે? તો 2,81,377 એમાં શબ્દો છે. અર્થ તો 8,21,832 અર્થ છે અને રૂઢિપ્રયોગ 28,156 છે. એ સમયની વાત કહું કે જ્યારે આ રચાયેલો ગ્રંથ છે ત્યારે 5.5 લાખ ખર્ચ થયો હતો. તે સમયની વાત કરું છું. અત્યારના તો 5.5 કરોડ રૂપિયા થાય. 5.5 લાખનો ત્યારે ખર્ચ થયો હતો. 9 ભાગની મૂળ કિંમત, નફો લેવાની વાત જ નથી, ખાલી મૂળ કિંમત વાત કરી કેટલામાં પડી હતી 9 ભાગ? તો કે 545 રૂપિયા, એટલે અત્યારના કેવા થાય? 50,000 રૂપિયા જેવા થાય. એટલા થયા હતા. હવે વિચાર કરો કે એ સમયની વાત કહું ત્યારે કોઈ માણસ છે મજૂરીએ જતો ને તો 1 દિવસનો 1 રૂપિયો મળતો, તોય 545 રૂપિયા કેમ ખર્ચીને કોઈ લે? તમને કોઈ કહે કે તમને આ ભગવદ્ ગોમંડલના 9 ભાગ આપું અને આ 50,000 રૂપિયા થાય તો તમે આપો? ઓબિયસ છે કે ના આપો. આટલું બધું મોંઘું થયું છે તો હવે આ લેશે કોણ? ભગવતસિંહજી બાપુ તો નહોતા, પણ એમના દીકરા એ નક્કી કરે છે કે રાજ્યાશ્રયના કારણે આ 9 ભાગની કિંમત 146 રૂપિયા જ રાખવી. બાકી ખોટ ખાઈને, બાકીનો ખર્ચો કોણ ભોગવવો છે? તો કે રાજ્ય ભોગવો છે ખોટ ખાઈને. પણ લોકો જો સમૃદ્ધ થતા હોય, લોકો છે આ શબ્દકોશ ખરીદતા હોય તો બાકીની ખોટ છે ને રાજ્ય ભોગવશે. અને 146 રૂપિયે છે આની કિંમત રાખી હતી. મૂળ કિંમત કેટલામાં પડી હતી? 545માં. છતાં વેચી કેટલામાં? 146માં. અને 1/1/2016 રોજ ભગવદ્ ગોમંડલનો જે પ્રકાશન અધિકાર છે એ સમાપ્ત થતા હવે પબ્લિક ડોમેઇનમાં છે આવી ગયેલ છે. કોઈ પણ પ્રકાશક હોય એમાં અમુક વર્ષો હોય, એ વર્ષો પછી પબ્લિક ડોમેઇનમાં આવી જતું હોય છે. તો આ વાત હતી ભગવદ્ ગોમંડલની. આમાંથી એકાદો પરીક્ષામાં પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય છે. પેલો આપણે નર્મકોશ જોયો, બીજો આપણે સાઠ જોડણી કોષ જોયો, સાથે આપણે વિનીત કોષની પણ વાત કરી અને એના પછી આપણે એક વાત કરીએ ભગવદ્ ગોમંડલની. એના પછી આપણે આગળ જોઈએ તો વિશ્વકોશ. આ પણ આપણા માટે મોસ્ટ એમપી છે. 1985માં લખાયેલો છે. સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હતો? તો સંત પૂજ્ય શ્રી મોટા છે એમને આ આવ્યો હતો અને એમણે 10 લાખ રૂપિયાનું દાન છે એને આપ્યું હતું કે કરો. અને આ વિશ્વકોશ છે એ કઈ સંસ્થા? તો યાદ રાખજો, ઓલું શું હતું? 7 જોડણી કોર્સમાં ગુજરાત વિદ્યાપીઠ હતી, અહીંયા ગુજરાત યુનિવર્સિટી છે, ભૂલ ન ખાતા. પેલામાં શું હતું? ગુજરાત વિદ્યાપીઠ, અહીંયા ગુજરાત યુનિવર્સિટી. કામની જવાબદારી કોને આપી હતી? ધીરુભાઈ ઠાકરને આપેલી હતી. આ ધીરુભાઈ ઠાકર છે, ફોટો તમે જોઈ શકો છો. પ્રકાશન તો ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ, આ એનું પ્રકાશન હતું અને આના અધ્યક્ષ હતા શ્રેણિકભાઈ કસ્તુરભાઈ. અને લખવાની શરૂઆત કરી હતી 2/12/1985માં લખવાની શરૂઆત થઈ હતી.
ફરીથી સૌપ્રથમ વિચાર કોને આવ્યો? સંત પૂજ્ય શ્રી મોટાને. અમને 10 લાખનું દાન પણ આપ્યું. કઈ સંસ્થા દ્વારા? મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ બને કે વિશ્વકોશ છે કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલો છે? તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા. કામની જવાબદારી તો ધીરુભાઈ ઠાકરને આપેલી હતી. આમાં કેટલા ભાગ છે? તો કેટલા ભાગ છે? 25 ભાગ છે. પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછે કે વિશ્વકોશના કેટલા ભાગ છે? તો 25 ભાગ છે. અને 11 પૃષ્ઠનો એક ભાગ એટલે 11 પાને એક ભાગ એટલે ટોટલ તમને પાના પૂછે તો કેટલા થઈ ગયા? ખબર પડી ગઈ હવે કેટલા? 25,000 પાનાનો આ વિશ્વકોશ છે. કેટલા વિષયો છે એમાં? તો 166 વિષયો છે. એમાં અધિકરણો એવા આપેલા છે. કેટલા અધિકરણો છે? તો 30,000 અધિકરણો છે. આનું સ્થળ કયું છે? વિશ્વકોશ ભવન અમદાવાદ. ક્યાં છે? વિશ્વકોશ ભવન અમદાવાદ. તમે આ ગુજરાત યુનિવર્સિટી છે એનો પણ ફોટો જોઈ શકો છો. અને એની અંદર જે એક હોલ છે કે જ્યાં આની સભા ભરાતી વિશ્વકોશ જે આ કામગીરી માટે, એ સભાગૃહનું નામ શું હતું? તો હીરાલાલ ભગવતી સભાગૃહ. શું નામ હતું? હીરાલાલ ભગવતી સભાગૃહ, જે આ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલું છે. આ સભાગૃહનો પણ ફોટો તમે જોઈ શકો છો. આ ગુજરાત યુનિવર્સિટીનો પણ ફોટો તમે જોઈ શકો છો. અને આ વિશ્વકોશનું એક ગીત પણ છે. પરીક્ષામાં પૂછવું તો પૂછે, અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે, આવું એમનું ગીત પણ છે. અને ગુજરાતી ભાષાનો એકમાત્ર સચિત્ર સર્વ સંગ્રાહક એન્સાઇક્લોપીડિયા છે. તો વિશ્વકોશમાંથી પ્રશ્ન પૂછવા હોય તો આટલા પ્રશ્ન પૂછી શકાય. એક પ્રશ્ન તો કે કઈ સંસ્થા દ્વારા? તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા છે. ત્યારબાદ ક્યારે? તો 1985. કેટલા ભાગ? તો 25 ભાગ છે. કેટલા વિષય? તો 166. અધિકરણો તો 30,000. સ્થળ કયું હતો? વિશ્વકોશ ભવન અમદાવાદ. અને એમાં સભાગૃહ છે હીરાલાલ ભગવતી સભાગૃહ, ત્યાં આ સભા થતી એની. અને આનું આ ગીત છે વિશ્વકોશનું, અહીં જ્ઞાન સંચરે આપનું ચિત્ત પ્રકાશિત કરે. તો આમાંથી આટલા પ્રશ્નો પૂછવા હોય તો પૂછી શકાય છે. ત્યારબાદ અમુક બીજા સામાન્ય કોષ છે, આમાંથી એકાદો પરીક્ષામાં પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે. પણ આપણા માટે મોસ્ટ આઈએમપી આ 4 હતા. કેવું હતું? નર્મકોશ છે, સાત જોડણી કોષ છે, આ સિવાય આપણે વિશ્વકોશ જોયું અને ભગવત ગોમંડળ. આ 4 આપણા માટે મોસ્ટ આઈએમપી છે. પણ એના સિવાયના પણ અમુક શબ્દકોશ છે, એમાં ક્યારેક પરીક્ષામાં પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય છે. પારિભાષિક કોષ, એના લેખક હતા વિશ્વનાથ મગનલાલ ભટ્ટ. ગુજરાતમાં સાહિત્યિક વિષયક સમજ વિસ્તૃત કરવા માટે આ પારિભાષિક કોષ છે એ બહાર પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ જ્ઞાનચક્ર વિશ્વકોશ છે, રતનજી ફરામજી શેઠ એના લેખક હતા. અને એના ભાગ પણ કેટલા હતા? ભગવત ગોમંડલના પણ 9 ભાગ હતા, એના પણ 9 ભાગ હતા જ્ઞાનચક્ર વિશ્વકોશના. ત્યારબાદ વાત કરીએ સાહિત્ય સંજ્ઞા કોષ. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા આ બહાર પાડવામાં આવ્યું હતું. આ ગુજરાતી સાહિત્ય પરિષદ જેની આપણે સ્થાપના કે 1905માં થઈ હતી, એમનું આ બિલ્ડિંગ છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ આવે ગુજરાતી સાહિત્યકાર પરિચય કોષ. સાહિત્યકારોનો પરિચય માટેનો કોષ હતો. આ છે ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા. આ સંસ્થા કોની દ્વારા? કોના દ્વારા હતો? ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા છે ગુજરાતી સાહિત્યકાર પરિચય કોષ છે બહાર પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ જ્ઞાન ગંગોત્રી ગ્રંથમાળા, જેમાં 30 ભાગ છે. સંપાદક ભોગીલાલ ગાંધીએ કરેલું છે. પ્રેરણા હરિઓમ આશ્રમ વાળા પૂજ્ય શ્રી મોટાઈ આપેલું છે. અને આ જે જ્ઞાન ગંગોત્રી ગ્રંથમાળા છે એ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા, તમે એનો ફોટો પણ સરદાર પટેલ યુનિવર્સિટીનો જોઈ શકો છો, એના દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. તો મિત્રો આટલી જે આ વાત આપણે કરી એ અલગ અલગ જ્ઞાનકોશની વાત, શબ્દકોશની વાત હતી. આમાંથી એકાદો પરીક્ષામાં પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય છે. ફરીથી ફટાફટ આપણે એકવાર રિવિઝન કરી નાખીએ કે આમાંથી કોઈ પ્રશ્ન પૂછાય તો આપણને આવડવો જ જોઈએ. સૌથી પહેલું આપણે જોયું હતું નર્મકોશ, 1873, લેખક નર્મદ, અને 25,000 શબ્દો અને 1 ભાગ. ત્યારબાદ 7 જોડણી કોષની વાત કરી, ગુજરાત વિદ્યાપીઠ દ્વારા બહાર પાડેલી છે. આ સિવાય વિનીત જોડણી કોષ, એ પણ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા જ છે બહાર પાડેલ છે. અને એના મુખ્ય સંપાદક 7 જોડણી કોષના કહીએ તો મગનભાઈ પ્રભુદાસ દેસાઈ, 1929માં બહાર પડ્યો હતો. ત્યારબાદ ભગવત ગોમંડલ પ્રથમ આવૃત્તિ 1944માં પ્રેરણા ભગવતસિંહ બાપુએ આપેલી હતી. ગોંડલના તૈયાર કરનાર જે સંપાદક કહીએ તો ચંદુલાલ બેચરભાઈ પટેલ હતા. આ સિવાય આના ઉપનામ પરીક્ષામાં પૂછવું હોય તો પૂછી શકે. સર્વજ્ઞાન સંગ્રહ, ગુજરાતી ભાષાનો સાહિત્ય ગ્રંથ, ગુજરાતી ભાષાની અસ્મિતા, સમૃદ્ધિનો સાગર, જ્ઞાનનો ભૂગવતો શબ્દ સાગર. આ સિવાય
તો કે પ્રથમ આવૃત્તિ 1944માં અને છેલ્લી આવૃત્તિ 1955માં કેટલા ભાગ છે? છેલ્લું એ પૂછી શકાય. ભાગ 9, પાના 9870, શબ્દો 2,81,377, અર્થ જોઈએ તો 8,21,832, રૂઢિપ્રયોગ તો 28,156 હતા. ટોટલ ત્યારે 9 ભાગની કિંમત 545 રૂપિયા હતા, પણ રાજ્યાશ્રયના કારણે 146 રૂપિયામાં આને વેચાણ કર્યું હતું. આ સિવાય પછી આપણે વિશ્વકોશ જોઈએ 1985માં. આમાં કઈ સંસ્થા દ્વારા? તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા થયેલ છે. આ સિવાય એમાં 25 ભાગ છે, એક ભાગમાં 1000 પેજ છે, 166 વિષયો છે, અધિકરણો 30,000 છે. આ સિવાય પારિભાષિક કોષ જે વિશ્વનાથ મગનભાઈ ભટ્ટ દ્વારા અને ગુજરાત સાહિત્ય વિષયક સમજ વિસ્તૃત કરવા માટે આ પારિભાષિક કોષ છે બહાર પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ જ્ઞાનચક્ર છે રતનજી ફરામજી શેઠ દ્વારા, આમાં પણ 9 ભાગ છે. ત્યારબાદ સાહિત્ય સંજ્ઞા કોષ કહીએ તો ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા બહાર પાડેલો છે. ત્યારબાદ ગુજરાતી સાહિત્યકાર પરિચય કોષ છે ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા બહાર પાડવામાં આવેલો છે. ત્યારબાદ જ્ઞાન ગંગોત્રી ગ્રંથમાળા કહીએ તો ભોગીલાલ ગાંધી દ્વારા બહાર પાડવામાં, એના સંપાદક હતા, અને કોઈ સંસ્થા કહે તો સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા છે અને બહાર પાડવામાં આવેલો છે. એટલે આમાં જે ખાસ બીજામાં વાત કરી એમાં ખાસ કરી અને કઈ સંસ્થાએ કયો શબ્દકોશ બહાર પાડેલો છે એ પરીક્ષામાં પ્રશ્ન હોય તો પૂછવો હોય તો પૂછી શકે છે. તો મિત્રો આ વાત હતી. આખી આપણે વાત કરી શબ્દકોશના ઇતિહાસની વાત કરી. શબ્દકોશમાં હવે તમને ગમે એવો પ્રશ્ન પૂછાય આનાથી બહારનો હશે નહીં અને તમને આવડી જશે જ. તો મિત્રો અહીંયા તમારે શબ્દકોશનો જો પ્રશ્ન પૂછાય તો 1 માર્ક તમારે રોકડો બની ગયો છે. તો ફરીથી આપણે નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ગરવી ગુજરાત.